હરે કૃષ્ણ મહારાજની જય. હાલો થોડી વાર આપણે ધૂન કરીએ. તબલાવાળા આવે છે અને થોડીક અડચણ આવી ગઈ અને તમારે તાળીનો સાથ આપવાનો છે, બરાબર? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તાળી સંભળાતી નથી હો. અરે હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. થોડા તબલા હરખા કરી લે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી કાળપણ જો વિસરે નહીં વિસારી જુગલ ચરણ સોળ ચિહ્ન જેહ નજર સમીટે રહો હમારી તેહ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંદુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. શ્રી સ્વામિનારાયણ નમઃ. હરે કૃષ્ણાય નીલકંઠાય સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનને થાકી નિત્યાન. ઘનશ્યામ મહારાજની જય. શતાબ્દી મહોત્સવની જય. આપણે ભગત નામ તો પાછું ભૂલાઈ ગયું મને. ગાયન કલાકાર છે અનુરાગ. ભગવાનમાં રાગ હોય એને શું કહેવાય? અનુરાગ. તો એના આપણે એક સરસ મજાનું એક ભજન સાંભળ્યું એના મુખે, પછી આપણે કથામાં પ્રવેશ કરશું. સાંભળવું છે ને તમારે? આપણો જેતપુરનો લાડલો અનુરાગ છે અને એક સરસ મજાનો આમ ભજનમાં બધાને મજા આવી જાય ને કાન ચડી જાય ને અનુરાગ એવું સારું એક ગૌરવ. એકવાર તાળીઓથી વધાવવાનું. અમારા તબલાવાળા કંઈક બેહાય એટલે બેહાઈ ગયું વધારે એટલે એને તાળીઓથી વધારે. થોડુંક તબલું આપજો.
બીજી ત્રીજી મોજ આવે ને તાળી પાડજો. नारायण में तुझ नमा नारायण में तुझ नमा जिन कारण हरिया तादिन आ जग छंदनो तादिन तो सुकाज नारायण सुखकारी भजी लेने नारायण सुखकारी भजी लेने नारायण सुखकारी भजी लेने नारायण सुखकारी भजी लेने नारायण सुखकारी मात पिता सुत बांधव मेरी नहीं तारा सुत नारी हे नहीं तारा सुत नारी मात पिता मात पिता सुत बांधव मेरी नहीं तारा सुतना जमुने द्वारे एकला जाऊं जमुने द्वारे जमुने द्वारे एकला जाऊं करजे कर्म विचारी ओ करजे कर्म विचारी भजी लेने नारायण सुखकारी भजी लेने नारायण सुखकारी राजा रंग गुणी जन पंडित राजा 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 रंग गुणी जन पंडित खेड़ू ने व्यापारी हे सगा कुटुंबी सहित सौने सगा कुटुंबी सगा कुटुंबी सहित
મારી હે લે જાવે જમ મારી ભજી લેને નારાયણ સુખકારી ભજી લેને નારાયણ સુખકારી ભરત ખંડ મધ્ય દેહ મનુષ્યનો ભરત ખંડ મધ્યે દેહ મનુષ્યનો મિલે નહીં વારંવારી ઓ મિલે નહીં વારમ બ્રહ્માનંદ કહે હો બ્રહ્માનંદ હે બ્રહ્માનંદ કહે થાને સુખિયો સંત વચન મુરધારી હે સંત વચન મુરધારી ભજી લેને નારાયણ સુખકારી ભજી લેને નારાયણ સુખકારી ભજી લેને નારાયણ સુખ નારાયણ સુખ નારાયણ સુખકારી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તમને ગમ્યું? આ ગોડી પદ છે. કયું છે? ભીમપલાસ હતો ને, ભીમપલાસ રાગનો બહુ મસ્ત રાગ છે ને ગોડીમાં ગવાય છે. સાંજે સંધ્યા આરતી વખતે એ પહેલાં ગવાય ગોડી પર. તો અનુરાગે સરસ મજાનું ભજન સંભળાયું. ઘણા બધા સંપ્રદાયો છે, પણ સ્વામિનારાયણ ધર્મ જેટલો પ્રશંસનીય, જેટલો શુદ્ધ અને જેટલો આકર્ષણ છે, અને મને આ ધર્મ પ્રત્યે ખૂબ માન છે. એમને સ્વામિનારાયણ સંપ્રદાયનું શુદ્ધતા ગમી, એમને સ્વામિનારાયણ સંપ્રદાયની જે આકર્ષકતા હતી એ ગમી, અને એમણે સ્વામિનારાયણ સંપ્રદાયની જે પ્રથા હતી એ ગમી. મને લાગે છે એ શુદ્ધતા, એ આકર્ષણતા અને એ પ્રથા એ ત્રણેય શિક્ષાપત્રીને કારણે છે. એમણે એવું કહેલું કે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે મને ઘણું માન છે. જે કાર્ય એક સહજાનંદ સ્વામીએ ગુજરાતમાં કર્યું છે, મહાત્મા ગાંધીજી એવું કહેતા કે એ કાર્ય અત્યાર સુધી રાજદંડ પણ નથી કરી શક્યું અને ભવિષ્યમાં રાજદંડ પણ એ કાર્ય નહીં કરી શકે. સ્વામિનારાયણ ભગવાનનું જ્યારે આ પૃથ્વી ઉપર અવતરણ થયું એ 18મી સદીમાં આખો ભારત દેશ અંધવિશ્વાસ, કુરિવાજો અને કુપ્રથાઓની અંદર ડૂબેલો હતો. એ વખતે સ્વામિનારાયણ ભગવાને આ સમાજની સામે મોટો પડકાર ફેંક્યો. 18મી સદીની અંદર ધર્મના નામે હિંસાઓ ચાલતી હતી, યજ્ઞમાં અને પૂજનમાં હિંસાઓ ચાલતી હતી. સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રી લખીને એમાં પહેલી આજ્ઞા અહિંસા ધર્મ વિશે લખી કે અહિંસા ધર્મ એવ યફ ધર્મ પ્રોક્તોસ્તિ મહાન, કે અહિંસા જેવડો મોટો કોઈ ધર્મ નથી. આખા જ વાત કરું ને તો ભારતમાં એ વખતે જેટલા ધર્મ અને જેટલા પંથો હતા ને એની સામે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આંગળી ચીંધી કે આ જે તમે કરો છો ને એ ખોટું કરો છો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોકો એવું કહે છે કે બહેનોની અલગ સભા, બહેનોનું અલગ મંદિર, એમાં સ્ત્રીઓ પ્રત્યે કંઈક વધારે પડતું કંઈક લોકોને દૂર કરવામાં આવે છે એવું કહે છે. સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીઓના પોષણ માટે અને એમની જાગૃતિઓ માટે સધવાના અને વિધવાના શિક્ષાપત્રીમાં ધર્મ લખ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોના અલગ મંદિરો, એમની અલગ સભા, એમના પોતાના ઉત્સવો,
એને કારણે ખરેખર સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયમાં અને શિક્ષાપત્રીમાં સ્ત્રીઓ માટેની એમની અસ્મિતા અને એમનું ગૌરવ જાળવ્યું છે, જે બીજે ક્યાંય જોવા મળતું નથી. ભક્તજનો, આપણે અત્યાર સુધીમાં શિક્ષાપત્રીની કલમો, એની આજ્ઞાઓને સાધારણ માનીએ છીએ, પરંતુ આ એજ્યુકેશનનું જે વધારેમાં વધારે મોટામાં મોટું એજ્યુકેશન જે કોઈ જગ્યાએ હોય વિસ્તારની દ્રષ્ટિએ, તો બનારસ હિન્દુ યુનિવર્સિટી કાશી, BHU, અને એ BHU ની અંદર શિક્ષાપત્રી એઝ અ સિલેબસ બુક તરીકે ભણાવવામાં આવે છે. એનો એ અર્થ એ થયો કે આપણે ભલે 212ની શ્લોકો વાળી શિક્ષાપત્રીને સાધારણ માનીને આપણે પૂજામાં રાખીએ, પણ યુનિવર્સિટી લેવલે જે બુક ઓથેન્ટિક થઈ હોય એ કોઈ 212 વાળી નાનો એવો ગુટકો એ કોઈ સાધારણ ન હોઈ શકે. ભારતના બંધારણની અંદર જે કલમો છે અને શિક્ષાપત્રીની જે આજ્ઞાઓ છે, એ બંનેમાં એટલી બધી સામ્યતા છે કે ઇન્ડિયન પિનિયલ કોડ IPC એમાં 511 જેટલી આજ્ઞાઓનો સમાવેશ તો માત્ર શિક્ષાપત્રીમાં થઈ જાય છે. હું તમને વાત કરું, આજથી 2000 વર્ષ પહેલા સોક્રેટિસ જેવા એક મહાન ફિલોસોફર થઈ ગયા. બપોરનો સમય અને બપોરના સમયે ફાનસ લઈ અને રસ્તામાં નીકળે છે. બધાને પૂછે કે તમે કોણ છો? ત્યારે કોઈ એમ કે હું ડોક્ટર છું. થોડા આગળ જાય બીજાને પૂછે તમે કોણ છો? ત્યારે કહે કે હું એન્જિનિયર છું. થોડા આગળ જાય તમે કોણ છો? હું પેન્ટર છું. કોઈ આગળ જાય તમે કોણ છો? ત્યારે કહે કે હું મજૂર છું, નાનું એવું કોઈ કામ કરનારો છું. ત્યારે સોક્રેટિસે પોતાના પુસ્તકમાં લખ્યું કે મેં ત્યારે કિલોમીટરો સુધીનું અંતર કાપી નાખ્યું. રસ્તામાં મને ડોક્ટર મળ્યા, મને એન્જિનિયર મળ્યા, મને ટીચર મળ્યા, મને પ્રોફેસર મળ્યા, મને કોઈ નાનો એવો માણસ મળ્યો, મને અધિકારી મળ્યો, મને બધા જ મળ્યા, પણ કોઈ એમ કેનારું ના મળ્યું કે હું ખરેખર માણસ છું. અને એ માણસ બનાવે છે આ સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી. ખરેખર એક એક વ્યક્તિને હા પડે કે શિક્ષાપત્રી એ ખરેખર શિક્ષાપત્રી જ છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર વૈદિકતાનો પ્રશ્ન આવીને ઉભો રહ્યો, ત્યારે શિક્ષાપત્રીની એક એક કલમે હા પાડી કે ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાય અને શિક્ષાપત્રી એ ખરેખર વૈદિક છે. આવી મહાન શિક્ષાપત્રી આપણને મળી છે. એક વખત સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં સભા ભરીને બિરાજમાન, અને હરિભક્તોએ કહ્યું કે મહારાજ, સતયુગની અંદર અંબરીશ રાજાની રક્ષા કરવા માટે તમે ચક્ર મૂક્યું હતું, એ જે તમને વાલા, એટલા અમે વાલા નહીં. મહારાજે કહ્યું કેમ? એમની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર મૂક્યું હતું, તો અમારી રક્ષા કરવા માટે કેમ તમે કાંઈ મૂકતા નથી? અમે એટલા વાલા નથી, તમે પણ વાલા ને દવલા એવો ભેદ કરો છો. ત્યારે મહારાજે કહ્યું કે એમની રક્ષા કરવા માટે મેં એક સુદર્શન ચક્ર મૂક્યું હતું, તમારી રક્ષા કરવા માટે મેં 212 સુદર્શન ચક્ર મૂક્યા છે. આ 212 સુદર્શન ચક્ર એટલે શિક્ષાપત્રીના એક એક શ્લોકો. કોઈ પણ લેખક હોય એ લખે ત્યારે લેખક પોતાનું નામ લખે. બહુ એવું હોય તો વિશેષ પોતાના અનુભવો એ પુસ્તકની અંદર લખે. પરંતુ ક્યારેય અત્યાર સુધીમાં એવા લેખક નથી થયા કે જેણે એમ લખ્યું હોય કે આ પુસ્તક છે, આ લેખ છે, આ કવિતા છે, એ મારું જ સ્વરૂપ અને હું સ્વયં પોતે એવું છું, એવું કોઈએ નથી લખ્યું. જ્યારે સ્વામિનારાયણ ભગવાને એવું લખેલું છે કે મદરૂપમિતિ મદ વાણી, આ શિક્ષાપત્રી અને હું સ્વયં પોતે, અમે બંને એક જ છીએ. આ મારી એ વાણી મારું સ્વરૂપ છે. મને એવું લાગે છે કે આ વાક્ય ઉપર આપણે વધારે ને વધારે ચિંતન કરીએ ને વધારે મનન કરીએ તો આપણને ખરેખર શિક્ષાપત્રી એનો સાચો મહિમા સમજાય. મારા જીવનમાં પણ શિક્ષાપત્રીનો સાચો મહિમા આવે. મહારાજે જે આજ્ઞા કરી છે એનું યથાર્થ પાલન થઈ શકે એવા આપ સૌ પાસેથી હું અભ્યર્થના માગું છું. મારી વાણીને વિરામ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. હાલ એકવાર તાલીનાથથી આપણે હરિકૃષ્ણ ભગતને વધાવીએ. જો કે એમની પાસે તો વિશાળ સાહિત્યનો ભંડાર છે, પણ સમયની પાબંદી છે. આપણે ગયા ઉત્સવમાં એમણે આખું એક સેશન શિક્ષાપત્રી વિશે લીધું હતું LEDના માધ્યમથી,
તો એમને બહુ સરસ મજાનું સમજાવ્યું હતું. આજે ભાઈ કેટલામી શિક્ષાપત્રી જયંતિ છે? કોને ખબર છે? કેટલામી છે? હે 100 ને સારું થયું, મને ખબર નહોતી. એટલે જ હું પૂછતો હતો. આવતા વર્ષે 200 વર્ષ પૂરા થાય. શિક્ષાપત્રી એટલે ભગવાનનું વાંગમય સ્વરૂપ. હરિકૃષ્ણ ભગતે કહ્યું ને, ભગવાનનું વાંગમય. એક શાસ્ત્ર એવું છે કે ભગવાન સ્વયં કલમ ઉપાડી હોય અને પોતાના આશ્રિતો માટે લખ્યું હોય. એક જ એવું આ બ્રહ્માંડમાં શાસ્ત્ર છે, એનું નામ છે શિક્ષાપત્રી. વેદ ભગવાન બોલ્યા, ભગવદ્ ગીતા ભગવાન બોલ્યા અને વચનામૃત સ્વામિનારાયણ ભગવાન બોલ્યા. બરોબર? એ ભગવાન 3 ગ્રંથ એવા છે ભગવાન બોલ્યા હોય, પણ માત્ર એક ગ્રંથ એવો છે કે ભગવાને લખ્યો હોય. એ શિક્ષાપત્રી, એની આજે જયંતિ છે. એની આપણે થોડીક કથા કરવી છે, પછી તો આગળનો કાર્યક્રમ જે છે એ જાહેર કરશું. શિક્ષાપત્રી ઉપર આપણા સંતોએ ખૂબ વિપુલ પ્રમાણમાં સાહિત્ય લખ્યું છે. એ આગળ બધી કથા આવશે, કોને કોને કયું કયું સાહિત્ય શિક્ષાપત્રી ઉપર લખ્યું, મહારાજે ક્યારે પ્રારંભ કર્યો, કઈ રીતે પ્રારંભ કર્યો, ક્યાં કર્યો, કેવી રીતે કર્યો, કોના માટે કર્યો અને એ કેટલી વખત કર્યો, એ બધું આવશે. એમાં પ્રેમાનંદ સ્વામીએ પદ્ય ભાષામાં શિક્ષાપત્રીનું સરસ મજાનું વર્ણન કર્યું છે. અનંત જીવ ઉદ્ધાર હે, પ્રેમાનંદ સ્વામી કહે હે અનંત જીવ ઉદ્ધાર હે, નિજ મૂર્તિ સમકે શિક્ષાપત્રે અનુપય હે સહજાનંદ પ્રવીણ. શિક્ષાપત્રે અનુપય સહજાનંદ પ્રવીણ. અનંત જીવ ઉદ્ધાર. જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે, જે કોઈ સ્વામિનારાયણ ભગવાનનું ભજન સ્મરણ કરશે અને શિક્ષાપત્રી પ્રમાણે રહેશે, એ અનંત જીવનું ભગવાન સ્વામિનારાયણ પોતે કલ્યાણ કરવાના. શા માટે? અનંત જીવ ઉદ્ધાર હિત નિજ મૂર્તિ સમકીન. શિક્ષાપત્રીને પોતાની મૂર્તિ સમાન કરી છે. શિક્ષાપત્રી અને ભગવાન સ્વામિનારાયણમાં લેશ માત્ર ફેર નથી. શું? શિક્ષાપત્રી અને સ્વામિનારાયણ ભગવાનમાં લેશ માત્ર ફેર નથી, કારણ કે ભગવાનનું સ્વરૂપ છે. શિક્ષાપત્રી છે તે ભગવાનનું સ્વરૂપ છે. અનંત આત્માઓના કલ્યાણ માટે સહજાનંદ સ્વામીએ કલમ ઉપાડી અને શિક્ષાપત્રી લખી છે. એ શિક્ષાપત્રી વિશે આપણે થોડું જાણી લઈએ. સ્વામિનારાયણ ભગવાને સયાજી રાવ ગાયકવાડ સરકારના રાજ્યમાં ત્યાંના વિદ્વાનોની માંગ હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયનો સારામાં સારો વિદ્વાન હોય ને અમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવે. ચેલેન્જ ફેંકી. ત્યારે સ્વામિનારાયણ ભગવાને બીડું ઝડપી લીધું. સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામી સામે દ્રષ્ટિ કરી. મુક્તાનંદ સ્વામી, તમારે જવાનું છે. મુક્તાનંદ સ્વામી 2 હાથ જોડ્યા. મહારાજ, મારા કરતા મોટા મોટા વિદ્વાનો, જેને શાસ્ત્રો કંઠસ્થ છે, એવા મોટા વિદ્વાનો જે નિત્યાનંદ સ્વામી જેવા, એમને મહારાજ તમે મોકલો. આમાં તો મારું કઈ ગજવું નહીં. મુક્તાનંદ સ્વામી 50 વર્ષની ઉંમરે ભણવા બેઠા. ઘણાય તો 15 વર્ષે પાછા નીકળી જાય સ્કૂલમાં. કેટલું ભણ્યો? 10. તો કે બસ 10માં બસ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આમાં કઈ મારું ન હાલે. મહારાજ કે તમારે તમારું આકું છે કે અમારું આકું છે? જાઓ તમારી જીભ ઉપર રહી અને અમે બોલશું. તમે તો નિમિત્ત માત્ર છો અને કરનારા
અમે છીએ, તમે ડરોમાં, અમે તમારી સાથે છીએ, તમારા રોમ રોમમાં અમે હમાઈ ગયા છીએ. જ્યાં જ્યાં તમને અડચણ આવશે ને ત્યાં ત્યાં તમારામાં રહીને અમે બધા જ પ્રશ્નોના ઉત્તર કરશું. પણ અમારે તમને નિમિત્ત બનાવી અને વડોદરાની સભામાં શાસ્ત્રાર્થ થાય ને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડો છે. અને મુક્તાનંદ સ્વામી તૈયાર થઈ ગયા. હો ભાઈ, મહારાજની આજ્ઞા લઈને ગયા. ત્યાં શાસ્ત્રાર્થ થયો. કથા બહુ લાંબી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર થઈ ગયો. હમણાં કાશીની ક્લિપ તમે સાંભળો છો ભાઈ? કોની કોની પાસે? કાશીમાં જે વિદ્વાનોની સભા થઈ એમાં સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ સંપ્રદાય વૈદિક છે એવું ત્યાંના વિદ્વાનોએ જાહેરાત કરી. મુક્તાનંદ સ્વામી શાસ્ત્રાર્થમાં જીત્યા ને એટલે સૈયાજી રાવે કહ્યું કે તમે છે ને ભગવાન સ્વામિનારાયણને તેડાવો. એટલે આવો આપણી વચ્ચે પોલીસ અધિકારીઓ બધા આવી રહ્યા છે. બધા સાહેબોને આપણે આવે ત્યારે તાળીઓથી વધાવીશું. દર્શન કરવાના છે કે બાકી છે? દર્શન કરાવતા. એટલે સયાજી રાવ સરકારે વારંવાર ભગવાન સ્વામિનારાયણને પોતાના રાજ્ય વડોદરામાં તેડવા માટે આગ્રહ કરતા હતા. એમાં સ્વામિનારાયણ ભગવાન સંવત 1879 નો જે કાર્તિક સમયો હતો. આવો સાહેબ, બધા બેસો. આવી તો એ સમયમાં કાર્તિકી સમયમાં નારૂપંત નાના એમને ગાયકવાડ સરકારે વડતાલ મોકલ્યા. સ્વામિનારાયણ ભગવાન અહીં નજીક છે તો એમને પ્રાર્થના કરો કે આપણા વડોદરા નગરીમાં ભગવાન અહીંયા પધારે. એટલે નારૂપંત નાના મુક્તાનંદ સ્વામીને મળ્યા. મુક્તાનંદ સ્વામી નારૂપંત નાનાને સ્વામિનારાયણ ભગવાન પાસે લઈ ગયા અને પ્રાર્થના કરી કે તમે પધારો. તમે જો રજા આપો તો અમે સંપૂર્ણ ત્યાં તૈયારી કરી. મહારાજ કે સારું, આવશું. કાર્તિકી સમયો પૂર્ણ કરીને વડોદરા અમે આવીશું. સ્વામિનારાયણ ભગવાનની સમયો પૂરો થયો ત્યારે મોટા મોટા સંતો, બંને આચાર્ય મહારાજશ્રીઓ અને હરિભક્તો ઠાઠ માઠ સાથે વાસ્તે ગાસ્તે ભગવાન સ્વામિનારાયણ વડોદરા પધાર્યા. એમાં મુક્તાનંદ સ્વામી કીર્તનો લખ્યા ને કે વટપતન પધારે સ્વામી, એમાં બહુ વર્ણન છે ક્યાં ક્યાં ગયા એ. સયાજી રાવ સરકારે આગતા સ્વાગતા કરી અને થોડા દિવસ થયા પછી સ્વામિનારાયણ ભગવાન કે હવે અમને રજા આપો. સયાજી રાવ સરકાર કે ભગવાન તમે તો અહીંયા થોડા દિવસ જ માત્ર રોકાણા, અમારે તમારો લાભ લેવો છે. અહીંયા 2 મહિના સુધી રોકાવ અને તમારા જે કાંઈ સિદ્ધાંત હોય, જ્ઞાન હોય એ અમને પીરસો, અમે એના પ્યાસી છીએ. ભગવાન કે અમારે તો વડતાલ જવું છે ને એક કાર્ય કરવું છે એટલે અમે નહીં રોકો. તો એમ કરો થોડા દિવસ રોકાવ, 2-5 દિવસ વધારે રોકાવ. સ્વામિનારાયણ ભગવાન કે અમારા નાના ભાઈ ઈચ્છારામજી છે ને એ બહુ બીમાર છે એટલે અમારે તત્કાલ જવું પડશે. સ્વામિનારાયણ ભગવાને રજા લીધી અને ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ વડતાલ આવ્યા. વડતાલમાં જે નારાયણ મોલ કહેવાય એ નારાયણ મોલમાં સ્વામિનારાયણ ભગવાન ઉતર્યા. નારાયણ મોલ એટલા માટે એનું નામ પડ્યું, ભગવાન ઉતરતા ને એટલે એનું નામ નારાયણ મોલ. એ જગ્યા છે ને વડતાલના દલાભાઈ હતા. એ દલાભાઈ જગ્યા સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત કરી અને ત્યાં ઉતરવા માટે ઓરડો બનાવેલો. બ્રહ્માને ઓલા વડતાલ મંદિરમાં પૂતળા છે ને, પૂતળા ફરતા, જ્યાં એ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને જ્યાં પૂતળા રાખ્યા હતા ને, પૂતળાને બધાને જે જેની પાસે જે વાજિંત્રો હતા ને વગડાવ્યા હતા.
નારાયણ મોલમાં ત્યાં રાખેલા. એ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ ઉતર્યા અને ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે મારે ઘણા જીવનું કલ્યાણ કરવું છે, તો શિક્ષાપત્રી મારે લખવી જોઈએ. ઘણા જીવના કલ્યાણ કાજે વિચાર્યો મનમાં મહારાજે. ઘણા જીવના કલ્યાણ કાજે વિચારો મહારાજ. શિક્ષાપત્રે રચો એક સારે, શિક્ષાપત્રે રચો એક સારે, સર્વશાસ્ત્રનો સાર ઉતારે, સર્વશાસ્ત્રનો સાર ઉતારો. મનમાં મહારાજ. ઘણા જીવના કલ્યાણ કાજે વિચારો મનમાં મહારાજ રે. જેમ પાર પમાડવા હેતુ રચે સાગર ઉપર સેતુ. જેમ પાર પમાડવા હેતુ રચે સાગર ઉપર સેતુ. શિક્ષાપત્રે પ્રમાણે જો ચાલે, શિક્ષાપત્રે પ્રમાણે જ ચાલે. ભાવ પાર પામે કાળે કાળે, ભાવ પાર પામે કાળે કાળે, ભાવ પાર પામે કાળે કાળે. પાર પામે કથાળે. ભગવાન સ્વામિનારાયણે નારાયણ મોલમાં બેઠા બેઠા વિચાર કર્યો કે મારા આશ્રિતો માટે હું શિક્ષાપત્રી લખું. એટલે શિક્ષાપત્રી છે ને ભાઈ 2 વખત લખાણી. કેટલી વખત? 2 વખત. એક સંવત 1882 માં લખાણી અને એક સંવત 1879 માં લખાણી. અને સંવત 1879 માં લખાણી એ 145 શ્લોકની છે અને 1882 માં લખાણી એ 212 શ્લોકની છે. અને 145 શ્લોકની તમારે શિક્ષાપત્રી જોયું હોય તો કરિયાણા ગામ જાવ ને ત્યાં મીણબાઈના મકાન છે ને ત્યાં લગભગ એ શિક્ષાપત્રી છે. આચાર્ય સ્થાપન થયા પછી 1882 માં આચાર્ય સ્થાપન થયું. આચાર્ય સ્થાપન 1882 માં કારતક સુધી એકાદશી ને દિવસે આચાર્ય સ્થાપન સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં કર્યું. અને વડતાલમાં આચાર્ય સ્થાપન થઈ ગયા પછી પાછા કારતક, માક્ષર, પોષ અને મહા 4 મહિનામાં થોડાક દિવસ ઓછા. બરાબર. એ વખતે સ્વામિનારાયણ ભગવાને બીજા પાસા શ્લોક ઉમેર્યા અને વિસ્તૃત શિક્ષાપત્રીનું એ કર્યું. એટલે શિક્ષાપત્રી પહેલી નારાયણ મોલમાં લખાણી અને સંશોધન ક્યાં થયું? હરિમંડપમાં. સંશોધન હરિમંડપ. અને ભગવાન સ્વામિનારાયણે કઈ રીતે શિક્ષાપત્રી લખીને અતિ અદ્ભુત વર્ણન છે. એવમ વિચાર્ય ધર્માત્મા કાકોદમ ખટિકામ ચ સહ. ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે મારા આશ્રિત આ લોક અને પરલોકમાં સુખી થાય એના માટે હું શિક્ષાપત્રી લખું. આમ વિચારીને આનિયા માસ ભૃત્યન લેખિની ચ સુશોભનામ. લેખિની એટલે કલમ. શું? અત્યારે આમ શાહી ભરેલી કલમ નહોતી એ વખતે. અત્યારે શાહી ભરેલી આવે, એ વખતે એવી કલમ નહોતી. આમ બોલવાનો ખડિયામાં એમાં શાહી ભરી હોય. અત્યારે તો રિફિલમાં ભરી હોય. શેમાં? આપણે ઉપાધિ ગઈ.
હવે તો પેનય વહી ગઈ, જો ને મોબાઈલ આવ્યા પછી, ઘડિયાળ ગઈ, મોબાઈલ આવ્યા પછી તો ઘણું વહી ગયું, ટાઈમે વહી ગયો. તે ભગવાન સ્વામિનારાયણ એ ખડિયામાં ઈ કલમ બોલે અને આમ લખે ને, અડધો અક્ષર લખાય. કેટલો? અડધો. બીજી વાર બોલે આખો લખાય, ત્રીજી વાર બોલે કાનો માત્ર કરવો તે લખાય. એમ લખી આનિયા માસ ભૃત્યને લેખીની ચ સુશોભ નામ ઉરો દક્ષે પટકમ કાકુદસ્ય કૃત્વા ધૃત્વા વામદોષણા નતારયઃ દક્ષે પાણો લેખીની કુશ્ચિતાગ્રે બિભૃતુ પત્રી સો લિખમ હુમી પેથમ. સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગી જીવનમાં વર્ણન આવે છે. પોતાના ડાબા સાથળ ઉપર એક લાકડાનું હળવું પાટિયું લીધું. શું લીધું? હળવું પાટિયું. એ ભગવાને પોતાના ડાબા સાથળ ઉપર મૂક્યું, કારણ કે જમણા હાથથી લખવાનું, એટલે ડાબા સાથળ ઉપર પાટિયું મૂક્યું અને તેની ઉપર એક સરસ મજાનો કાગળ મૂક્યો. ધ્યાન કરતા જજો કઈ રીતે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખવાનો આરંભ કર્યો. ભગવાન પલાઠી વાળીને બેઠા છે, ડાબા સાથળ ઉપર સરસ મજાનું લાકડાનું પાટિયું છે, એની ઉપર સરસ મજાનો કાગળ છે. આ ભગવાને એ કાગળ એની ઉપર મૂક્યો અને જમણા હાથમાં કલમ ઉપાડી. ભગવાન જમણે રહેતા, હું ડાબે રહીશ. ભગવાન જમણે રહેતા, ભગવાન જમણા હાથથી લખતા હતા. એટલે ભગવાને જમણા હાથમાં કલમ લીધી અને થોડીક ભગવાને ગરદન ઝુકાય, કારણ કે સાથળ ઉપર પાટિયું, એની ઉપર કાગળ અને ત્યાં લખવાનું, એટલે ભગવાન સ્વામિનારાયણે થોડીક ગરદન ઝુકાવી અને પછી શિક્ષાપત્રી લખવાનો આરંભ કર્યો. ઢળતી નજરે, ભગવાન સ્વામિનારાયણની ઢળતી નજર છે, ઢળતી ડોક છે. અને મારા ને તમારા કલ્યાણ માટે, આ લોકને પરલોકમાં સુખી કરવા માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખે છે. પછી તે શિક્ષાપત્રીમાં સમગ્ર શાસ્ત્રનો સાર કાઢી અને ભગવાન ભરવા લાગ્યા. શાસ્ત્રો, કારણ કે ભગવાન જયારે બાલ્યાવસ્થામાં 5 વર્ષની ઉંમર હતી ને, ત્યારથી તો ભણવાનો પ્રારંભ કર્યો ને, 11 વર્ષના થયા ને ત્યાં સુધી તો જે કાંઈ હિન્દુ ધર્મના શાસ્ત્રો છે એ બાલ ઘનશ્યામ મહારાજે ભણી લીધા હતા. અને બધાયનો સાર કાઢી અને સરસ મજાનો ગુટકો તૈયાર કર્યો હતો અને ઈ વનમાં સાથે લીધો હતો. એને તો આમાં માઇક બંધ કરે ને ક્યાં તો બધા શાસ્ત્રો આગળ ઊભા હોય, હાથ જોડતા હોય, ભગવાનને આમાં વિનંતી કરતા હોય કે અમારો સમાવેશ કરો, અમારો સમાવેશ કરો. ભગવાને એક ક્યાં લખી શિક્ષાપત્રી? યાદ રહ્યું? ક્યાં? હરિમંડપમાં નહીં, જો પાસ ભૂલી ગયા, નારાયણ મોલમાં. સાંભળો, હું તમને સંભળાવું. કૃપા નાથે કૃપા કરી ત્યાય. ક્યાં? નારાયણ મોલમાં. હે આરંભ કર્યો કાર્તિક માય નારાયણ મોલ માહી પ્રભાતે. નારાયણ મોલમાં ભગવાન સ્વામિનારાયણ પ્રભાત સમયમાં બેઠા છે. લખે પત્રી પ્રભુ બલી ભાતે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે વસંત પંચમી, આજે વસંત પંચમી છે ને, મહાસુદી પંચમી, વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ ભગવાને એ શિક્ષાપત્રી લખવાનો આરંભ કર્યો. સંવત 1882માં 212 શ્લોક વાળી સ્વામિનારાયણ ભગવાને સંપૂર્ણ શિક્ષાપત્રી લખી નાખી. લખ્યા પછી ભગવાને વિચાર કર્યો. હરિમંડપમાં આવ્યા ને પછી ભગવાને વિચાર કર્યો, બિરાજી હરિ મંડપમાય શિક્ષાપત્રી પછી શોધી ત્યાય. હલ્લામૃતમાં આવે, હે શિક્ષાપત્રી શોધી ત્યાય. શિક્ષાપત્રીનું સંશોધન થતું, પ્રૂફ થતું હતું, ભૂલ કોઈ રહી ન જાય. મોટા મોટા સંતોને મહારાજે હરિમંડપમાં તેડાવ્યા, પોતાની પાસે બેસાડ્યા અને નિત્યાનંદ સ્વામી વગેરે મોટા મોટા વિદ્વાન સંતો
ભક્તો મહારાજની પાસે બેઠા હતા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમે આ શિક્ષાપત્રીમાંથી તમે ભૂલ કાંઈક દેખાડી દો. જે ભૂલ ગોતી દેશે એને અમારે થાળ આપવો. આમ ભગવાને વાત કરી. નિત્યાનંદ આદિક વિદ્વાન કહે સૌ પ્રત્યે શ્રી ભગવાન. આમાં ભૂલ જે કાઢે એ કાદે, હો આમાં જે ભૂલ કાઢે જે કાદી, તેને આપું હું થાળની પ્રસાદી. અલા ભાઈ, થાળ ભૂલ કાઢવા માટે નહીં હો. ભગવાને લખ્યું હોય એ તો બરાબર જ હોય. એવી સંતો ભક્તો જે વિદ્વાનો હતા એની સમજણ હતી. ભૂલ કાઢવાના આશયથી શિક્ષાપત્રી હાથમાં લીધી નથી. પણ ભગવાન સ્વામિનારાયણનો થાળ મળે ને, ઈ પ્રસાદી મળે, એના માટે બધાય જે વિદ્વાનો હતા ને એ બધા વારા ફરતી છૂટા પાના હતા. ત્યારે કઈ બંધ આમ છે ને, પુસ્તક બંધાયેલું નહોતું. એક હેઠે લાકડું હોય ને ઉપર લાકડું હોય ને વચ્ચે પાના હોય. હજુ એ પોથી આપણને જોવા મળે છે. એક એક છૂટા પાના બધા વિદ્વાનોને આપ્યા અને બધાય મળ્યા તપાસવા. પછી સર્વે એ પત્રી તપાસી પણ ભૂલ કશી નહીં વાસી. ત્યારે સર્વે બોલ્યા શિરનામી, ઓ આપ સર્વજ્ઞ અંતર્યામી. મહારાજ, તમે તો સર્વજ્ઞ છો, બધું જાણનારા છો, અંતર્યામી છો. વાણી આપની તે વેદ વાણી. તમે બોલો જી વેદ વાણી. શું ભગવાન બોલે એ ધર્મ, ભગવાન કહે તે ધર્મ, અને ભગવાન લખે તે ધર્મ. બીજો કોઈ ધર્મ નહીં. ભગવાન બોલે એ ધર્મ એટલે વચનામૃત, ભગવાન લખે તે ધર્મ એટલે શિક્ષાપત્રી. ભગવાન જે કઈ આજ્ઞા કરે કહે એ જ ધર્મ. એની સિવાય બીજો કોઈ ધર્મ નથી. આપ જે કહો તે જ વેદ વાણી. સવિત્રાનંદ આદિક સારા. જો કોઈને કઈ ભૂલ તો મળી જ નહીં. શિક્ષાપત્રી માંથી ભૂલ કાઢી દેવાનું સ્વામિનારાયણ ભગવાને કહ્યું, પણ કોઈને ભૂલ મળી નહીં. આપણે 15 વખત તપાસ કરી હોય ને તો એકાદી રહી જ જાય હો. હા, આ મારો નિજ અનુભવ છે. ગમે એટલી વખત તમે સંશોધન કરો, ગમે એટલી વખત પ્રૂફ કરો, એકાદી ભૂલ તો રહી જ જાય. આપણે 99 ભૂલ કાઢી હોય, પણ જેને પ્રૂફ ન કર્યું પહેલી વખત કાઢે ને 100 માંથી એક તો ઈ કાઢે. પણ ભગવાન સ્વામિનારાયણની લખેલી શિક્ષાપત્રી માંથી એક પણ ભૂલ ન નીકળે. પછી સવિત્રાનંદ સ્વામી વગેરે સંતો હતા ને એને ભગવાન સ્વામિનારાયણે કહ્યું, અમે કલમ ઉપાડીને જે પ્રમાણે શિક્ષાપત્રી લખીને હવે તમે પણ કલમ ઉપાડો. ભગવાન સ્વામિનારાયણ સવિત્રાનંદ સ્વામી આદિક સંતોને કહ્યું, તમે કલમ ઉપાડો. સવિત્રાનંદ આદિક સારા એ જે સંત હતા લખનારા. લહિયા સંત હતા. શું લહિયા લખવા વાળા જોઈ. લહિયા સંત ગયા પછી ઓલું ટાઈપિંગ આવ્યું, ખબર તમને? ઓલા ખટખટ 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 થયા કરે. સુરતમાં ઓલા ને ખટાક્યા મશીન હાલતા, એમાં તમે કેટલાય ટાઈપિંગ કર્યું, ખટખટ ખટખટ થતું હોય. સાહેબ તમે કરેલું? હા સાહેબે કરેલું. મેં એકાદ વાર હાકેલું. પછી આ સાધુ થયા પછી મને આ કોમ્પ્યુટર આવડ્યું. ગુરુજી કહેતા ટાઈપિંગ શીખવાનું તો શીખી ગયા. ઇકેલજી ત્યારનું શીખેલું. પણ સામને એ વખતે કોઈ ટાઈપિસ્ટ કે કાંઈ હતું જ નહીં. હાથે જ લખવાનું, એક એક અક્ષર માંડીને લખવાનું. ભગવાન કે અમે આ શિક્ષાપત્રી લખી છે ને એની કોપીઓ મંડો બનાવવા. એટલે મોટા મોટા જે લહિયા સંતો હતા એ સંતોને બોલાવી અને સ્વામિનારાયણ ભગવાન એમની પાસે કોપી લખાવા માંડ્યા. કોઈ 1 કોપી, કોઈ 2 કોપી, કોઈ 3 કોપી, એમ બધી કોપી તૈયાર કરાવી. કોપી તૈયાર થઈ ગઈ પછી મહારાજ કે હવે આ દેશ પ્રત્યે મોકલાવો.
જ્યાં આપણા હરિભક્તો જે ગામમાં રહે છે એક એક ગામમાં એક એક શિક્ષાપત્રી આપો અને પછી ગામ વાઇઝ શિક્ષાપત્રી આપી. અત્યારે તો ઘર વાઇઝ થઈ ગઈ છે, માણા વાઇઝ થઈ ગઈ છે. પેલા તો કોઈને શિક્ષાપત્રી વાંચી હોય ને તો કહેવા જવું પડે, એ મારો વારો રાખજો. હે, અને અત્યારે તો આપણી પાસે મોબાઈલમાં થઈ ગઈ શિક્ષાપત્રી. કેટલાને મોબાઈલમાં શિક્ષાપત્રી ઊંચી આંગળી કરો? હા, થોડાક નીકળ્યા. લાખીશભાઈ નથી? ડાઉનલોડ કરી લેજો. મોબાઈલમાં હવે શિક્ષાપત્રી આવી ગઈ. અરે હવે તો સાંભળવાની શિક્ષાપત્રી ગાન થઈ ગયું. અભણ હોય તે સાંભળી શકે. સરસ મજાનો ઓડિયો પણ બહાર પડી ગયો. પછી મહારાજ કે આ બધાને આપો, સંતોને આપો, બ્રહ્મચારીઓને આપો, હરિભક્તોને આપો. વળી પાછા જેની પાસે આવે અને લખતા આવડતું હોય એમણે વળી પાછી બીજી કોપી બનાવવાની. એમ શિક્ષાપત્રીનું તમે વિતરણ કરો. આવી રીતે વિતરણ થયું. મહારાજ કે મારી વાણી છે ને એ મારું સ્વરૂપ છે એમ તમે માનજો. મદ્રૂપ મિતિ મદ વાણી માન્યયમ પરમાદરાત. આદર થકી આ શિક્ષાપત્રીને તમારે વાંચવાની. ગઢડા અંત્ય પ્રકરણનું પહેલું વચનામૃત આવે છે. એમાં શું આવે છે કોને ખબર છે? ઊંચી આંગળી કરો તો. ગઢડા અંત્ય પ્રકરણના પહેલા વચનામૃતમાં શિક્ષાપત્રી સંબંધી આજ્ઞા સ્વામિનારાયણ ભગવાને કરી છે. આમાં કેટલા વચનામૃત વાંચે છે? નરેન્દ્રભાઈ વાંચો. શું આવે છે? હું આવી તો ખબર, એ તો સ્વામિનારાયણ ભગવાન જાણે. આપણે એને જ હોપ્યું બધું. આપણે કેટલીક ઉપાધિ કરવી, ઘરની કરવી, ધંધાની કરવી, આ દેહની કરવી, કેટલીક કરવી. દરરોજ વચનામૃત વાંચતા હોય ઊંચી આંગળી કરો. વાહ ભાઈ વાહ, સરસ. શિક્ષાપત્રી રોજ વાંચતા હોય ઊંચી આંગળી કરો. એવાય ઘણા છે. સરસ. હવે ગઢડા અંત્ય પ્રકરણ બરાબર ધ્યાન દઈને સાંભળજો. ગઢડા અંત્ય પ્રકરણના પહેલા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને એમ લખ્યું કે જે દિવસ આ શિક્ષાપત્રીનું વાંચન ન થાય તે દિવસ ઉપવાસ કરવો. આમ લખ્યું છે. હવે નથી વાંચતા એને કઈ લાગતું નથી. જે રોજ વાંચે છે એને લાગુ પડે છે. લાગુ તો આપણને બધાને પડે. ભલે 2 શ્લોક વાંચો, 5 શ્લોક વાંચો, પણ શિક્ષાપત્રી આ જો અમે બાળકો ઘણાય બાળ સભામાં મેં બાળકોને કીધું, ઘણા બાળકો વાંચતા હતા શિક્ષાપત્રી. આજ મેં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. એમાં ઘણા બાળકોએ નિયમ લીધા કે અમે શિક્ષાપત્રી આજથી વાંચવાનું શરૂ કરીશું. અરે વાંચવા વાળા ન મળે ને તો ઓડિયો ડાઉનલોડ કરી લીજો, કારણ કે કોઈ વાંચીને સંભળાવવા વાળા તો મળે એમ નથી. અત્યારે તમને વાંચવાનો સમય નથી તો સંભળાવવાનો થોડો સમય હોય કોઈને. એટલે મોબાઈલમાં ઓડિયો ડાઉનલોડ કરી લેવાનો અને એ સાંભળી લેવાનો. એક એક શ્લોક ગુજરાતીમાં બોલાયેલો છે, સંસ્કૃતમાં પણ બોલાયેલો છે. મહારાજ કે જે દિવસ શિક્ષાપત્રી ન વંચાય તે દિવસ તમારે ઉપવાસ કરવો. આવી રીતે આ શિક્ષાપત્રીની તો કથા છે ને મેં 7 દિવસ વડતાલમાં કરી હતી. કેટલા દિવસ? 7 દિવસ. કોઈને આ કોઈ પ્રવચન કરવા વાળું નહોતું એટલે 3-3 કલાક ખેંચતો હતો. 3 કલાક સવારે અને 3 કલાક બપોર પછી. આપણે જેતપુરમાં અત્યારે ધોલેરા કથા હાલે, રામજીભાઈ ગોરસિયા સુખપુર કચ્છવાળાએ એને શિક્ષાપત્રીની કથા કરાવી. 7 દિવસ સુધી કથા કરીને તઈ માંડ 18 શ્લોક પૂરા થયા. કેટલા? 212 માંથી રોજ આપણે અડધો કલાક ધૂન કીર્તનના કાઢી નાખો તો આખો દિવસ 5 કલાક કથા થતી તો 18 શ્લોકની માત્ર કથા થઈ. હવે મારે તમને અડધો કલાકમાં કેમ તમને શ્લોક સમજાવવા? અને આપણે સાહેબને અહીંયા પધાર્યા છે, થોડોક અવેરનેસનો કાર્યક્રમ છે. અત્યારે ફ્રોડનું બહુ હાલે છે ને, ટ્રાન્સફર આમથી આમ થઈ જાય, તમને ખબર છે? હવે જાણ્યા વિનાની કોઈ ક્લિપ દબાઈ દો તમે, પછી તમને ઉપાધિ થાય ને સાહેબને ઉપાધિ થાય. ઠેઠ ગાંધીનગર ઉપાધિ જાય. એટલે અત્યારે બેંકમાંથી ટ્રાન્સફર થઈ જાય એવા ઘણા બધા પ્રશ્નો થયા. અને અત્યારે બધાના મોબાઈલમાં સામેવાળા રિંગ સાંભળે ને તો પહેલો મેસેજ આવે છે. આવે છે કે નહીં? હે,
એટલે મેં આજે પૂછ્યું હશે મારા મોબાઈલમાં છે કે નહીં? એ કે તમારું આવે તો વાંધો નહીં. એ કે આ બધી જ જગ્યાએ આ સરકારે પ્રવર્તાવ્યું એટલે મને આજે ખબર પડી. તો આજે બધું ફ્રોડ થાય છે. પેલા ફિઝિકલ ચોરી હતી, માણસ ચોરી કરવા જાવ ને તો પોતાને જવું પડે અને પકડાઈ જાય 2 દંડા મારે. આ વગર પકડાય ચોરી કરી લે છે. ફિઝિકલ જવું પડતું નથી. ઓનલાઈન ચોરી કેવી? આ ઓનલાઈન ચોરી થઈ ગઈ. એટલે એ ઓનલાઈન ચોરીમાં એમાંય માસ્ટર માઇન્ડ છે. ઓનલાઈન ચોરી કરવામાં માસ્ટર માઇન્ડ છે. તો આપણી વચ્ચે પીઆઈ સાહેબ એડી પરમાર સાહેબ પધારે. એકવાર જોરદાર તાલીઓથી વધાવો. પરમાર સાહેબ આપણે જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે મંદિરે આવે છે, આપણે ઉત્સવમાં પણ ભાગ લે છે, નાના મોટા કાર્યો હોય તો તેઓ કરે છે, ખૂબ ઉત્સાહી છે. એમની સાથે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારા તેઓ પધારે, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. ભાવેશભાઈ ચોપડા એએસઆઈ તેમને પણ તાળીઓથી વધાવીએ. વાલા ભક્તજનો, આજે રવિ સભાના માધ્યમથી તમે જ્યારે અહીંયા પધાર્યા છો, કારણ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું ચોરી ન કરવી, બરોબર? ચોરી ન કરવી આજ્ઞા કરી છે. પણ હવે આપણે ત્યાંથી ચોરી થઈ જાય તો શું કરવું? હવે તમે વિચાર કરો, ગાદી સ્થાન ગ્રુપ આપણું જે હતું એમાં કોઈક એન્ટ્રી કરી ગયો અને એમાંથી જેના નંબર હોય ને ગાદી સ્થાન ગ્રુપમાં, એ નંબર એણે બધા જ લઈ લીધા અને ગાદી સ્થાન ગ્રુપમાં જેના જેના નંબર હતા ને બધાને લિંક મોકલી દીધી. એટલે પહેલાં તો મારા વાલીડા ઘણા છે ને ગાદી સ્થાનનો જ મેસેજ છે એમ માનીને ખોલી નાખ્યો. એમાં એક તો અમારા અમીપરા ભાઈ છે, અમીપરા આમાં છે, હા, એના કાંઈક 1 લાખ જેવા વૈયા ગયા. પછી તો મેં ઠેઠ ગાંધીનગર સુધી સાહેબને ફોન કર્યો, સાહેબ આવું થયું છે. રાવલ સાહેબ ને ગાંધીનગર, રાવલ સાહેબ આરે વાત કરી. તો આવું તો એકને મને ખબર પડી, આવા તો અનેક લોકોના ફ્રોડ થાય છે. તો પોતાના ગ્રુપમાં અજાણી લિંક આવે અથવા તો SMS આવે, ટેક્સ્ટ મેસેજ આવતા હોય ને, વોટ્સએપમાં આવે કે ટેલિગ્રામમાં આવે કે ફેસબુકમાં જે કાંઈ અજાણી લિંક આવે ને, આપણે એની હારે કાંઈ લેવા દેવાનો હોય ને એવી લિંક ખોલવી નહીં. કારણ કે જેવા ખોલો એટલે એની પાસે બધું કોડ નંબર બધું વહી જાય અને એ તરત ટ્રાન્સફર કરી લે. એટલે એના માટે કઈ રીતે આપણે જાગૃત થવું, અવેરનેસ કઈ રીતે પબ્લિકમાં આવે, કઈ રીતે જાગૃત થાય, એના માટેનો સરસ મજાનો પ્રોગ્રામ સાહેબ તમે પોતે જ આપશો ને? 2 મિનિટ આપણે એડી પરમાર સાહેબ બોલશે અને પછી આપણને ભરતભાઈ વિસ્તૃત માહિતી આપશે. તો આપણે માયક સંચાલક આવી આવો સાહેબ ડેસ્ક પાસે. તો એડી પરમાર સાહેબને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સાહેબ આપણને આ વિશે માહિતી આપશે. ગાદીપતિ સ્થાન સ્વામિનારાયણ ભગવાનના જે સ્થાનક ઉપર આજે રવિ સભામાં અમને આવવા માટે જે આમંત્રણ આપ્યું અને સમય થોડોક ફાળવો એ બદલ સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર. અને મેં અત્યારે જાણ્યું કે શિક્ષાપત્રીના આ વર્ષે એટલે કે આજના દિવસના વર્ષમાં 199 વર્ષ પૂરા થયા એવું જાણ્યું. તો એ બદલ પણ બધાને અહીંયા ઉપસ્થિત છે, વડીલો, સ્વામીજી, બહેનો, બધાને જય સ્વામિનારાયણ. અમારે ખાસ એટલે કે આ જે સરકારે એક કાર્યક્રમ, આમ તો દરેક જગ્યાએ અવેરનેસના કાર્યક્રમો કરે જ છે સરકાર. અત્યારે દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરે છે. જે પહેલાંના સમયમાં એટલે 10-15 વર્ષ પહેલાં બધાની પાસે મોબાઈલ હતા તો કીપેડવાળા હતા, તો કીપેડમાં લગભગ ચીટિંગ થતું નહોતું. પણ અત્યારે બધા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે એટલે કે ટચ સ્ક્રીનવાળા, અને લગભગ બધા માણસો મોબાઈલનો ઉપયોગ બેન્કિંગ અથવા નાનું મોટું પેમેન્ટ માટે અથવા વિડીયો કોલ માટે કાંઈ પણ લિંક આવે તો આપણને એમ થાય કે એક સારી લિંક હશે, અથવા કોઈ ધાર્મિક લિંક હોય તો આપણને એમ થાય કે ઉપર હેડિંગમાં ધાર્મિક લિંક હોય, અંદર તમે ખોલો એટલે તમારા બધા જ ડેટા, બધા જ નંબરો, બધા પાસવર્ડ, પિન નંબરો બધા હેક થઈ જતા હોય. પછી તમે ધારો અથવા તો તમે કોઈને મેસેજ ન કર્યો તો બીજાને મેસેજ ફોરવર્ડ થઈ જતો હોય છે. એ બાબતના અલગ અલગ ઉદાહરણો કે કેટલી પ્રકારના સાયબર ફ્રોડ થાય છે એ અમારે ભરતભાઈ વિસ્તૃત સમજાવશે. પણ બધા મોબાઈલ ઉપયોગ કરતા હોય તો કેટલો મોબાઈલનો ઉપયોગ કરવો, કેટલો નહીં કરવો,
એના માટે આપણે અવેર રહેવાનું છે કે આપણી સાથે ચીટિંગ ન થાય, અને આપણા જે સગાવાલા હોય, રિલેટિવ હોય, એને પણ આપણે સમજાવીએ કે કદાચ ને થઈ ગયું તો તમે શું કરી શકો. તો આખા ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ તમે બેઠા હોય અને થાય તો એક નંબર આપેલો છે સરકારે 1930 1930. આ નંબર ઉપર તમે ફોન કરશો તો તમને બધી જ માહિતી ત્યાં પૂછી લેશે, તમારું રજિસ્ટ્રેશન કરી દેશે, તમારો કેસ દાખલ કરી દેશે. આગળની પ્રોસિજર પછી નજીકના પોલીસ સ્ટેશન તરફ. જેતપુરમાં કોઈની હારે આવું ચીટિંગ થયું છે તો તમે 1930 ઉપર ફોન કરવાનો, તમારે પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી. તમારા ઘરે બેઠે બેઠા, બગીચે બેઠે બેઠા, દુકાનમાં બેઠા હોય તો ત્યાંથી તમે ફોન કરી શકો, અને જેવી રીતે તમારી સાથે જે પણ ચીટિંગ થયું હોય એ તમે ત્યાં કહી શકો. એટલે હેલ્પલાઇન નંબર છે, સરકારે જ નક્કી કરેલો છે. આ કાર્યક્રમ કરવાનો હેતુ એટલો જ છે કે ઓછામાં ઓછું સાયબર ફ્રોડ થાય, અથવા તો કોઈની સાથે ચીટિંગ ન થાય. થયા પછી મળવું ઘણું મુશ્કેલ છે. જેમ ટીવીમાં અને સિરિયલોમાં પિક્ચરોમાં આવે છે ને એટલું ડિટેક્ટ થઈ જાય અને આરોપી મળી જાય એવું નથી. આમ તો મોટા ભાગનું તો સ્વામીજીએ જ કહી દીધું અમારા વિષયનું કે કેવી રીતે પહેલાં ચોરી ઘરમાં કરવા આવતા પૈસા માટે. આ પૈસાનું જ છે મોટા ભાગ. કાંઈ પણ હોય તો એનો છેલ્લે આશય તો પૈસાનો જ હશે. પણ એ અલગ અલગ ઉદાહરણો ભરતભાઈ ગમારા છે, અમારા સાયબર કોપ જે પોલીસ કોન્સ્ટેબલ, એ તમને સમજાવશે. અને થઈ જાય તો શું કરવું, પણ બને એટલું ન થાય. આપણે અહીંયા બેઠા છીએ એની સાથે ન થાય ને એટલી આપણે જાગૃતતા રાખીએ. આગળ હવે એમને હું માઇક આપું છું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આપણે ભરતભાઈને પણ તાળીઓથી વધાવો. ભરતભાઈ આપણને ફ્રોડ, સાયબર ફ્રોડ જે કાંઈ થાય છે એ વિશેની માહિતી આપશે. જય સ્વામિનારાયણ બધાને. આમ તો અમારો બોલવાનો વિષય નથી પોલીસવાળાનો, અમારો તો વિષય આખો અલગ છે. સ્વામીજીએ કીધું એમ પહેલાં ચોરી કરવા માટે જાતે જવું પડતું હતું, કોઈ ઘરનું દરવાજાનું તાળું તોડવું પડતું હતું, અંદર જઈને ચોરી થતી હતી. પરંતુ હવે એવું નથી. હવે આપણે બધું બજારમાં લઈને નીકળીએ છીએ, કોણ છે જે અમારી ચોરી કરી શકે? આપણા મોબાઈલ છે એ જ આપણું ઘર થઈ ગયું છે. હવે તમારો બધો ડેટા તમારા મોબાઈલમાં હોય છે. તમે શું કરો છો, ક્યારે ખાઓ છો, ક્યારે સૂવો છો, કોને મળો છો, કોણ સગા સંબંધી છે, કેટલી આવક ધરાવો છો, કઈ જગ્યાએ કામ કરો છો, વર્ક પ્લેસમાં શું છે, બધું તમારો મોબાઈલ તમારી પાસે છે, છીનવી લે છે. આપણા મોબાઈલમાં ગૂગલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આ બધા સોફ્ટવેરની અંદર સર્ચ, જેમ કે ગૂગલ સર્ચ એન્જિન છે તો સર્ચ એન્જિનની અંદર એવા બધા ફીચર્સ હોય છે કે માઇક હોય છે જે તમારી પ્રવૃત્તિને સાંભળે છે. તમે શું કરો છો, ક્યાં જાઓ છો. તમે ખાલી તમારા કોઈ મિત્ર સાથે એવી વાત કરશો ને કે મારે આજે કોઈ બ્રાન્ડ, કોઈ સારી કંપનીના બૂટ લેવા છે, તમે એ કંપની વિશે વાત કરશો ને પછી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ખોલજો, એ જ કંપનીના જેવા તમને ગમે છે ને એવા બૂટની એડ આવશે તમારા મોબાઈલમાં. ટૂંકમાં ઓટોમેટિક સામે આવશે. તમે 5 મિનિટ પહેલાં જે વાત કરી છે ને એવું જ મોબાઈલ તમને બતાવશે. એટલે તરત તમે ક્લિક કરશો. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે તમને જકડી રહ્યું છે ચારેય દિશા તરફથી. તમારા મગજના વિચાર બંધ કરે છે. આજનો આપણો વિષય છે ઓનલાઈન ફ્રોડ, સાયબર ફ્રોડ. સાયબર ફ્રોડ એટલે મૂળ તો ચોરી જ, ગમે એમ કરીને. પણ ચોરીના ઘણા બધા પ્રકાર છે. ડાયરેક્ટ રૂપિયા લઈ લેવા એ એક ચોરી છે, અને તમારા હાથે તમારા પૈસા નખાવવા એ આ લોકોની થોડીક ઇન્ટેલિજન્સ છે, તો બુદ્ધિશાળી છે. એટલે આપણી પાસેથી આપણા પૈસા આપણી રીતે પોતાની રીતે નખાવી દે છે. આમાંથી સ્વામીજીએ વાત કરી ને ઓલા અમીપરાભાઈ, એ આવ્યા હતા રાત્રે અમારી પાસે. વોટ્સએપમાં લિંક આવી ગઈ હતી સ્વામિનારાયણ મંદિરના જે ગ્રુપમાં. એ લિંક જેટલે ઓપન કરી એના લગભગના વોટ્સએપ હેક થઈ ગયા હતા. અમુકના ચાલુ થતા નહોતા, ત્યારબાદ 24 કલાક પછી લગભગ વોટ્સએપ ચાલુ થઈ ગયા. હવે તમને કોઈ અજાણી લિંક આવે છે, અજાણ્યો મેસેજ આવે છે વોટ્સએપમાં કે ટેક્સ્ટ મેસેજમાં, તો શું કરશો? જેતપુરમાં સૌથી વધારે અત્યારે ચલણ હોય ને ફ્રોડનું તો એવું છે જેતપુરમાં, આપણા પૂરતું. તમને મેસેજ આવશે કે PGVCLનો કે આજે રાત્રિના 12 વાગે તમારું વીજળીનું કનેક્શન કટ થઈ જશે. એટલે તમને એવો પ્રશ્ન થાય છે સ્વાભાવિક, અહીંયા બેઠા છો એટલા માટે બધાએ ભરેલા જ હશે બિલ, કે ભાઈ અમે તો બિલ ભરી દીધું છે, અમારું વીજળીનું કનેક્શન કેમ કપાઈ જાય? એટલે નીચે નંબર પણ હશે. એ નંબર પર તમે ફોન કરશો ને એટલે ગુજરાતી ભાષામાં મારા જ જેવો વ્યક્તિ એવું કહેશે કે તમારું બિલ તો ભરાઈ ગયું છે પણ અપડેશન બાકી છે, અપડેટ બાકી છે. તમે બિલ ભરાઈ ગયું, અપડેટ બાકી છે,
તો તમે કહેશો કે એના માટે શું કરવું? એના માટે ઓફિસે આવવાની જરૂર નથી. તમારા ડેબિટ કાર્ડના અમે કહીએ ને એ એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં ડેબિટ કાર્ડ નંબર નાખો અને 5 રૂપિયા કપાશે, તમારું અપડેટ થઈ જશે. એટલે તમે કોઈ 5 રૂપિયા માટે ત્યાં ક્યાં ધક્કો ખાવો? અહીં નહીં કરી દઈએ. તમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવશે, એનું નામ છે એની ડેસ્ક. આવી કોઈ સાંભળી છે એની ડેસ્ક? આવી ઘણી બધી એપ્લિકેશનો છે. એની ડેસ્કનો મતલબ એવો છે, તમારા આખા મોબાઈલની જે સ્ક્રીન છે ને એ સામેવાળાને બતાય. તમે આમાં જે કરો એ સામેવાળાને બતાય. ઇવન તમારો કંટ્રોલ પણ લઈ શકે મોબાઈલનો, પોતાની રીતે બેઠો બેઠો ત્યાં બધું કરી શકે. આવી અઢળક છે. એક પેરેન્ટ્સ એપ્લિકેશન છે, એની ડેસ્ક છે. આવી બધી એપ્લિકેશનો તમને ડાઉનલોડ કરાવી દે. ત્યારબાદ તમારા મોબાઈલમાં જે કાંઈ પડ્યું છે એ લઈ પોતાની રીતે ટાઈપ કરી, પોતાની રીતે એ બેઠા બેઠા એ ઇન્સ્ટ્રુમેન્ટમાં ભરી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેશે. પછી પાછળ મહિલાઓ બેઠા છે, બહેનો બેઠા છે, એમના માટે ખાસ કે અત્યારે લગભગ બધા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરે છે. તો જેન્ટ્સને તો હજી કદાચ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં પોતાનો ડીપીમાં ફોટો રાખશે તો નહીં વાંધો આવે. મહિલાઓનું આજકાલ એવું ચલણ વધ્યું છે. આ લોકો એવી રીતે એને બહુ હેરેસમેન્ટ કરે છે. તમારો ડીપી પર તમારો પોતાનો ફોટો હશે ને, એટલે એને મેક્સિમાઇઝ કરી સ્ક્રીન પર એ ફોટાના સ્ક્રીનશોટ લઈ લેશે અને એ મહિલા આપનું જ મોઢું, ચહેરો રાખી નીચેના ભાગમાં કોઈ ન્યૂડ અન્ય મહિલાનો સ્વામીજી ફોટો લગાડી દે. ત્યારબાદ શું કરશે? જે ફેસબુક તમારું છે ને એ તમે મોટાભાગે કોઈ લોક નહીં રાખતા હોય, પ્રાઇવેસી નહીં રાખતા હોય, એટલે તમારા ફ્રેન્ડને જોશે કે ભાઈ 100, 200 કે 500 આમના ફેસબુકમાં ફ્રેન્ડ છે, એટલે લગભગ તમને સામાન્ય રીતે ઓળખતા હશે. એટલે એમને આવા ફોટા મોકલશે. એટલે તરત કોઈ તમને કહે છે કે ભાઈ તમારા આવો ફોટો આવ્યો છે મારી પાસે, મારામાં કોઈ મોકલે છે આવું. પછી તમને પણ મોકલશે અને ડરાવશે કે હવે આ ન મોકલવું હોય, આ બંધ કરવું હોય તો 200 કે 500 રૂપિયાની જ માંગણી કરશે સામાન્ય. એટલે એક સમયે એવું થશે કે ભાઈ આ બધી માથાકૂટ કરવા કરતાં 200-500 રૂપિયા આપી દઈએ. એકવાર તમે આપી દેશો ને પછી તમારા ખાતામાં ઘરમાં જેટલા હશે ને એ તમામ લઈ જશે. તમે અમને કહી નહીં શકો. તમારે કેવું હોય તો એ નહીં કહી શકો. એ લોકોની બુદ્ધિ ક્ષમતા છે. એકવાર 200 રૂપિયા 500 રૂપિયા જોઈને આપી દેશો, બધા લઈ જશે. અને ખાસ અત્યારે આ ફ્રોડ જે 40-50થી ઉપરના એજના માણસો છે એના માટે એક ચલણ અત્યારે ચાલુ છે જેતપુરમાં. 1-2 કિસ્સા બન્યા છે, અમે કોઈને કીધું નથી, કોઈના નામ જાહેર નથી કર્યા. તમને અનનાઉન નંબર ઉપરથી વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામમાં તો ઓછા, ફેસબુકમાં જાજા વિડીયો કોલ આવશે. સીધા જ વિડીયો કોલ આવશે. ડાયરેક્ટ તમને અનનાઉન નંબર પરથી કોઈ પણ મેસેજ કર્યા વગર સીધો વિડીયો કોલ આવશે. આવું જેતપુરના 1-2 ફ્રોડ સાથે બન્યું છે. બહુ લાખોની સંખ્યા, લગભગ કરોડો આસપાસ નાખી દીધા છે. કોઈનું નામ જાહેર કર્યા જેવું નથી અત્યારે. એ વિડીયો કોલ તમે ઉપાડશો એટલે સામેનું પાત્ર કોઈ મહિલા હશે અને નિર્વસ્ત્ર હશે, ન્યૂડ અવસ્થામાં હશે. એટલે તમે જે જોશો, સમજશો કે શું છે, એ દરમિયાન કમસે કમ 5-10 સેકન્ડ તો મોબાઈલ ચાલુ રહેશે. તમે સ્ક્રીન સામે જોશો એટલે તમે જોશો કે આ શું છે. પછી તમને એમ થશે કે કોઈ આ તો ખરાબ કોલ છે, તમે કાપી નાખશો. સમજવું હશો તો કાપી નાખશો. તો એ દરમિયાન 5-10 સેકન્ડનો તમારો સ્ક્રીનનો વિડીયો એ લોકોએ ઉતારી લીધો હશે સામેથી, અને તમારો ચહેરો દેખાય અને સામે જે એક ખરાબ પાત્ર ઊભું હશે, જે ન્યૂડ અવસ્થામાં હશે, નગ્ન અવસ્થામાં, નિર્વસ્ત્ર હશે, એનો વિડીયો તમને જ મોકલશે તમારા જ વોટ્સએપ નંબર ઉપર અને તમને કહેશે કે હવે આટલા પૈસા ભરવા પડશે, નકર યુટ્યુબમાં કે ફેસબુકમાં કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી દઈશું. એટલે આપણે એવા સમાજમાંથી આવીએ છીએ કે આ બધું આપણને પોસાય નહીં. કોઈ વાયરલ થાય તો આપણને પૈસા કરતાં વધારે આપણી આબરૂ, ઇજ્જત, પ્રતિષ્ઠા વાલી હોય. એટલે કોઈને કીધા વગર અમુક ઉંમરે કોઈ ખરાબ ન લાગે એટલા માટે આપણે પૈસા આપી દેતા આવીશું. અને આવા માણસોને સ્વીકાર બનાવવાનું કારણ શું ખબર? 40-50 વર્ષ. કેમ કે લગભગ પૈસાનો વ્યવહાર એમના હાથમાં હોય. એમને કોઈને પૂછવાની જરૂર નથી કે મારે 200-500 કોઈને આપવા છે. કદાચ 20-22 વર્ષનો, 18 વર્ષનો છોકરો હશે ને તો એને પપ્પા પાસે માગવા પડશે. ખોટું બોલીને તમારે કોઈ પાસે માગવા નહીં પડે. તમારી પાસે પૈસાનો બધો પાવર હશે ઘરનો. એટલે તો તમે શું કરશો? સીધા એ પૈસા નાખી દેશો. ત્યારબાદ તમને 10 કે 15 મિનિટમાં એક પોલીસવાળાનો ફોન આવશે, વિડીયો કોલ આવશે, ફોન નહીં. અને તમે એમાં ડીપીમાં જોશો ને તો કોઈક IPS DG કક્ષાના માણસનો ફોટો હોય છે. દિલ્હી પોલીસના ફલાણા ભાઈ કે હૈદરાબાદ પોલીસથી આ તમને ફોનમાં એમ કહે છે કે હું ક્રાઇમ બ્રાન્ચ ફલાણાથી બોલું છું અને તમારો વિડીયો ભાઈ વાયરલ થયો છે, યુટ્યુબમાં ન નાખવા માટે થઈને તમારે એને આટલા પૈસા આપવા પડશે, 40-50 હજાર રૂપિયા.
અને પછી અહીંના જેતપુરના માણસોએ 22 લાખ રૂપિયા આપેલા છે. 22 લાખ રૂપિયા. સ્વામીજી, આવા તો અઢળક કિસ્સા છે. જેતપુરમાં 2024ના વર્ષમાં ઓન પેપર રેકોર્ડ પર 81 લાખ રૂપિયાનું ફ્રોડ છે. ખાલી માત્ર જેતપુર સિટી, એમાં ઉદ્યોગનગર એટલે સામો કાંઠો વહી જાય, નવાગઢ પણ ન આવે. માત્ર જેતપુરમાંથી 81 લાખ રૂપિયાનું રેકોર્ડ પર ફ્રોડ થયું છે. અને મહિલાઓ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોતા હોય ને દરમિયાન એમને એડ મળે કે કોઈ સારી સાડી, જ્વેલરી કે 200 કે 500 રૂપિયાના સામાન્ય ભાવમાં હોય, એટલે મહિલાઓને એમ થાય કે આ મગાવી લઈએ, બજાર કરતાં સારી સસ્તી કિંમત છે. પણ તમે મગાવશો તો એવું કાંઈ આવશે નહીં અને તમારી પાસે પૈસા પહેલાં લેશે. કેશ ઓન ડિલિવરીમાં ઓપ્શન નહીં હોય. તો આવું ક્યાંય મગાવવું નહીં. તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો જે વેલિડ સાઇટો છે, સારી સાઇટો છે, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી, એમાંથી મગાવો. તમારા મોબાઈલમાં વોટ્સએપ અને ફેસબુકમાં 2 સ્ટેપ વેરિફિકેશન રાખો. તમારા ઇન્સ્ટાગ્રામના, ફેસબુકના તમામ પ્રોફાઇલ પ્રાઇવેસીમાં રાખો. તમારે કોઈને દેખાડીને કોઈ મતલબ રહેતો નથી. અને ખાસ કરીને મહિલાઓને અત્યારે જેતપુરમાં એ ચલણ મહિલાઓમાં સૌથી વધારે જો ફ્રોડનું હોય ને તો પેલી નટરાજ પેન્સિલનો બધાએ સાંભળ્યું હોય છે કે તમને તમારા ઘરે લૂઝ પેન્સિલનો કોથળો આપી જશે ને તમારે એ બોક્સમાં ભરીને અમને પાછું મોકલાવવાનું, એટલે તમને અમે ઘર બેઠા જે પૈસા થતા હશે એનું ચૂકવણું એ તમને આપશું. એટલે મહિલાઓને એમ હોય કે ભાઈ પતિ અમારા ઘરે બહાર કામ કરે છે તો અમે ઘર બેઠા બેઠા એમની મદદ કરીએ. એટલે આવી લગભગ ઘણી બધી મહિલાઓએ 10,000 ગુમાવ્યા છે જેતપુરમાં. તો 50-60 મહિલાઓએ ગુમાવ્યા છે. એમાં પછી જાજા ન ગયા હોય, કારણ કે મહિલા પાસે હોય જેટલા. કારણ કે નટરાજનું ક્યારે વાત કરી હોય કે આપણે થોડા ઘણા કમાવો હોય, એટલે ખીચામાં બિચારાઓના 10-15 હજાર હોય ને એ જતા રહ્યા છે. એટલે ખાસ કરીને કોઈ તમારી અને ક્યારેય કોઈ પણ પોલીસવાળા તમારી પાસે પૈસા નથી માગતા. પહેલું તો આવું બધું મગજમાં ફિટ કરી દેજો. કોઈ વ્યક્તિ તમને ફોન કરીને પૈસા માગે તો એ ફ્રોડ જ હોય. તમારી સાથે ક્યારેય કોઈ ફ્રોડ થઈ જાય, તમને એમ લાગે કે આપણી ભૂલ થઈ ગઈ છે, આ નહોતું કરવાનું, તો મગજમાં એટલું જ રાખજો, પૈસા નથી નાખવાના. બસ તમને તકલીફ હોય, જે કાંઈ મગજમાં ચિંતા હોય એના નિવારણ છે અમારી પાસે. બસ તમારે કોઈ પણ ભોગે પૈસા નાખવાના નથી. હજી સુધી એવો કોઈ કિસ્સો બન્યો નથી કે તમે મોબાઈલમાં કંઈ ન કર્યું હોય ને રાત્રે 12 વાગે તમે સૂતા હોય ને તમારા ખાતામાં 50,000 જતા રહીએ. બેંકોની ફાયરવોલ સિસ્ટમ બહુ જોરદાર છે, પણ આપણા જ આજે આ બધી થર્ડ પાર્ટી એપ્લિકેશન આવી છે ને, ફોન પે, ગૂગલ પે, આને જ આપણી પથારી ફેરવી છે. પણ હવે જે છે એ સ્વીકારવું પડશે, કેમ કે એનાથી પાછું જીવનમાં થોડી ઘણી આપણને સુવિધાય મળી છે ને નકરા ગેરફાયદા નથી, લાભય છે. તો હવેથી બધા આટલું અહીંયા રવિ સભા છે આજે આટલું અમારા વતી એક જાણીને જજો કે કોઈ પણ વ્યક્તિને ક્યારેય પૈસા ન નાખો. અને ઓનલાઈન પૈસા નાખ્યા પહેલાં એકવાર વેરીફાઈ કરો. અને જો તમારા પૈસા જતા રહ્યા છે તો અમારા સાહેબે જેમ કીધું એમ એક જ વસ્તુ તમારા મગજમાં એ જ વખતે ટિકમાર્ક થવી જોઈએ, 1930. હવે આનાથી શું થશે? તમે જેમને પૈસા નાખ્યા હશે ને એના એકાઉન્ટમાં અથવા એને અલગ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે સ્વામીજી, એમના એકાઉન્ટમાં પૈસા હોલ્ડ ઉપર જતા રહે. એમનું એકાઉન્ટ અમારી સિસ્ટમ નેશનલ સાયબર ક્રાઇમ રેકોર્ડ બ્યુરો કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટના હોમ ડિપાર્ટમેન્ટે એક આખું પોર્ટલ ચાલુ કર્યું છે આખા ઇન્ડિયામાં કે એ પૈસો જ્યાં જ્યાં જશે ને એ તમામ એકાઉન્ટ ફ્રીઝ થતા જશે, બ્લોક થઈ જશે ઓટોમેટિક વિધિન અ સેકન્ડ. કલાકોમાં એ એકાઉન્ટો બ્લોક થતા જશે. પર ડેના લાખો એકાઉન્ટ ભારત સરકાર ફ્રીઝ કરે છે. પર ડેના લાખો બધા એકાઉન્ટ ભારત સરકાર ફ્રીઝ કરે છે. એમાં પૈસા પછી રોકાઈ જાય છે. એ અમે જે પ્રોસેસ છે એ કરીને અરજદારોને અત્યારે પાછા અપાવવા માંડ્યા છીએ. ઘણા બધા પૈસા અમે 10-15 લાખ રૂપિયા અત્યારે અરજદારોને જેતપુરમાં પાછા અપાવ્યા છે. એટલે આપે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપ ક્યારેય કોઈ અજાણી લિંકમાં ક્લિક ન કરો, ઓનલાઈન એવી કોઈ શોપિંગ ન કરો કે જે સાઇટ વેલિડ નથી, જે જનરલી કોઈ વાપરતું નથી એવી જગ્યાએથી શોપિંગ ન કરો. તમારા પ્રોફાઇલ ફેસબુકમાં, વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામ બધા પ્રાઇવેસી જાળવો. એમાં 2 સ્ટેપ વેરિફિકેશન રાખો. એને પબ્લિક માટે ન રાખો, પ્રાઇવેટ કરી દો, માત્ર તમારા સગા સંબંધી ફ્રેન્ડ જોઈ શકે. અને તેમ છતાં તમારી સાથે ફ્રોડ થઈ ગયું છે તો પોલીસ સ્ટેશને સીધું દોડવાનું નથી. માત્ર 1930 1930 તમારા આજુબાજુ સગા સંબંધીમાં, પાડોશીઓમાં, પરિવાર સંબંધીમાં કે નાના બાળકો સાથે ફ્રોડ થાય ત્યારે તમારો પહેલો કોલ 1930 પર લાગી જવો જોઈએ. હવે એમાં ફોન કરશો ને એટલે અમારા પોલીસવાળા તમને બધું સમજાવશે તમારે શું કરવાનું છે. તમારી કમ્પ્લેન વિધિન અ સેકન્ડોમાં નોટ કરશે અને એને એકાઉન્ટમાં ફ્રીઝ કરશે
અને તમારા પૈસા જતા રહ્યા છે. જો કલાક 2 કલાક 5 કલાકમાં કમ્પ્લેન કરી દેશો ને તો એટલા ને એટલા પૈસા તમને અમે અત્યારે પાછા અપાવવાની સ્થિતિમાં ગુજરાત પોલીસ આવી ગઈ છે. અત્યારે લગભગ 3જા કે 4થા નંબરે રિકવરીમાં ગુજરાત પોલીસ કામ કરે છે. પહેલા નંબરે કર્ણાટકની પોલીસ કામ કરે છે. પણ ધીરે ધીરે તમામ સ્ટેટ સારી રીતે કામ કરીને અત્યારે 50-60% રિકવરી છે. આવતા વર્ષોમાં 100% રિકવરી થઈ જશે. પરંતુ અમારી બધાની ગુજરાત પોલીસની આપની પાસે એવી અપેક્ષા છે જેતપુર પોલીસની કે અમારે રિકવરી કરવાની જરૂર જ ન પડે. બસ અસ્તુ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એકવાર જોરદાર તાળીઓથી સાહેબશ્રીને વધાવીએ. સાયબર ક્રાઇમ અત્યારે ખૂબ જ વધી રહ્યો છે. એ પરિસ્થિતિની અંદર સૌમાં જાગૃતતા આવે એના માટે ખૂબ સરસ મજાની બધી વાતો કરી. બીજી એક ટકોર બધાને કરવી છે. આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે મંદિરની ચેનલ છે, ગ્રુપ છે, એના વિશે વાત કરવી છે. આજે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે એની જાગૃતતા માટે સરકારશ્રી દ્વારા ખૂબ સરસ મજાનો એક વિડીયો પણ બનાવેલો છે. જે સાહેબે વાત કરી કે નકલી પોલીસ ઇન્સ્પેક્ટર હોય, મોટા સાહેબ હોય, બેઠા હોય સામે અને તમને વિડીયો કોલ કરે ને બધી વાત કરે ને તમારી પાસેથી પૈસા પડાવવા માટે ષડયંત્ર રચે. તો એ પણ આપણે વોટ્સએપ ગ્રુપમાં બધાને મોકલે અને જે ક્રાઇમ માટે કમ્પ્લેન લખાવવાની એ નંબરની જે પોસ્ટ હતી એ પણ આપણે મોકલે. પણ ઘણા હરિભક્તો મળે ને નજીકના જ હોય તો એમ કે તમે બધું મોકલો છો ફોટા ને એ આવતું નથી. આની પહેલાં પણ મેં વાત કરી હતી કે ગાદીસ્થાન જેતપુર અથવા જેતપુર મંદિરના નામે બીજા લોકો પણ ગ્રુપ ચલાવે છે. તો તમે કયા ગ્રુપમાં જોઈન છો? આપણો મંદિરનો વોટ્સએપ નંબર છે 88-789-97000 અને આ મંદિરની આગળ વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ત્રણેયના સ્કેનર પણ લગાવેલા છે. એ સિવાય તમે કોઈ ગ્રુપમાં હોય અને આવે તો એ મંદિરનું ગ્રુપ નથી. એટલે ખાસ તમે આ બધા શું કોમન આમ ગણતરીમાં આપણે ન લેતા હોય પણ ઘણીવાર જ્યારે મોટો ઇસ્યુ આવે ને ત્યારે આપને સમજાય. એટલે ખાસ બધાને ભલામણ છે કે તમે ડાયરેક્ટ મંદિરના જે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો. બીજા ગ્રુપમાં હોય તો તમને ન આવડતું હોય તો જેને આવડતું હોય એને કહેજો, રિમૂવ થઈ અને આપણો જે મંદિરનો વોટ્સએપ નંબર છે 88-789-97000 એમાં તમારે જોઈન થવાનું છે. બીજું વાલા ભક્તો, આપણે ઘનશ્યામ મહારાજને 100 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે ખૂબ જ ભવ્ય અને દિવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે. એને હવે માત્ર 9 મહિના રહ્યા છે. તો આપણે દર મહિને એક વિડીયો શોર્ટ્સ બહાર પાડી છીએ. તો હમણાં જ 2 દિવસ પહેલાં 9 months to go એ વિડીયો આપણે શોર્ટ્સ બહાર પાડ્યો. કેટલાય આમાંથી જોયો? કોઈ નહીં. તમે યુટ્યુબ વાપરો છો? ઇન્સ્ટાગ્રામ વડીલો ઓછા વાપરતા હોય, યુવાનો વધારે વાપર, પણ યુટ્યુબ તો વાપરો છો ને? અને આપણે વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલેલો છે તોય તમે કોઈ જોયું નથી. આપણા ઘનશ્યામ મહારાજ એના 100 વર્ષ પૂર્ણ થતા હોય અને આપને કાંઈ ખ્યાલ ન હોય મંદિરની જે માહિતી, આપણે મંદિર સાથે વોટ્સએપ ગ્રુપમાં કનેક્શન હોય છતાં પણ આપણે બેદરકારી આટલી બધી. તો આપણે જેટલો બને એટલો ભવ્ય અને દિવ્ય ઉત્સવ કરવો છે તો એનો મેઇન શું છે? પ્રચાર ને પ્રસાર. એમાં બધાએ જોડાવાનું છે. એટલે તમે ખાસ ભલામણ છે, આપણે જે મંદિરની આગળ સ્ક્રેનર લગાડેલા છે વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એમાં બધાએ જોઈન થજો અને જેટલો બને એટલો વધુને વધુ ઘનશ્યામ મહારાજનો પ્રચાર અને પ્રસાર કરી અને મહારાજ અને સંતો અને ગુરુજીનો રાજીપો મેળવજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. હું એડી પરમાર સાહેબને વિનંતી કરીશ પૂજ્ય વિવેક સાગર સ્વામી પાસે પધારશે અને રૂડા આશીર્વાદ મેળવશે. સ્વામી સાહેબને હાર પહેરાવી અને સન્માન કરી રહ્યા છે. બધા જોરદાર તાળીઓથી સાહેબશ્રીના સન્માનને વધાવીએ. સાથે સાથે ભરતભાઈ પણ પધારશે સ્વામીજી પાસે અને રૂડા આશીર્વાદ મેળવશે. ભાવેશભાઈ ચાવડા સર, એમનું પણ સ્વામી સન્માન કરી રહ્યા છે, ત્યારે જોરદાર તાળીઓથી વધાવીએ. કેવાનું
હાલો, તમને બધાને સાહેબે વાત કરી મગજમાં આવી? મગજમાં લેજો ખાસ, કારણ કે આ બધા ફ્રોડ ખૂબ થાય છે અને પોતાના ફોટા જે મૂકતા હોય ને, એટલે ડીપી કે શું કે એમાં હવે ભગવાનના મૂકી દેજો. અમે કઈ કઈને થાક્યા છીએ, આપણે ભગવાનના ફોટા રાખો એટલે આપણને કોઈ છેતરપિંડી કરે જ નહીં. ભગવાનના ફોટા અને બિનજરૂરી આપણે જાણવાની કોઈ પેલું ન રાખવું. જરૂર હોય ને એટલું જ વાપરવું, વધારા ન વાપરવું. હા, સાહેબને આપણે તાળીવાદન સાથે રજા આપશું. અને આજની રવિ સભાના યજમાન છે ગાદી સ્થાનમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ, એટલે એમને તાળીઓથી વધાવો. હા, હવે આવતી રવિ સભાના કોઈને યજમાન ન થવું હોય તો, એટલે ઘનશ્યામ મહારાજને ન થવા દેવાય, તો કોઈને થવું હોય તો કહેજો. એટલે જો શતાબ્દી મહોત્સવ આવે છે, વાલા ભક્તો, ભગતે વાત કરી, કોઈને ખ્યાલ જ નથી, કોઈ ઊંચી આંગળી કરીને. અને મને લાગે બહુ આળસ બહુ નડે છે. ઘણાય વોટ્સએપ ગ્રુપ વાપરે છે, ખબર છે ગાદીસ્થાનનો આ નંબર છે, પણ જ્યારે તમને પૂછવામાં આવે ને ત્યારે ખાલી ઊંચી આંગળી કરવી અને થોડોક રિસ્પોન્સ આપવો. તો વધારે સમય નથી લેવો. દર્શન બાકી હોય દર્શન કરી લેજો, ને બાકી બધા અહીંયા લાઈનમાં પ્રસાદ લેવા જોડાઈ જાયજો. બધાને પાસ મળી ગયા? ઓકે, હાલો, તમને ત્યાં બહાર મળી જાહે. તો હવે ત્યાં બધા લાઈનબદ્ધ વારા ફરતી, કેમ વાર છે? ઓકે, હાલો, સહજાનંદ સ્વામી મહારાજની